ચેપ્ટર 10 ના થોડાક બીજા ડાઉટ જોઈએ તો ડાઉટ સોલ્વિંગ સેશનમાં જોઈએ એક પ્રશ્ન C6H5CH2Cl અને C6H5Cl C6H5Cl પંકી કયું સંયોજન જલીય KOH વડે વધુ સહેલાઈથી જળ વિભાજન પામે છે? તો જો C6H5 એટલે બેન્ઝીન રિંગ CH2Cl આ છે બેન્ઝાઇલ ક્લોરાઇડ, બીજે C6H5 બેન્ઝીન રિંગ CHCl C6H5. તો આમાં કયા પ્રકારનું જલીય KOH વડે જળ વિભાજન કયા પ્રકારની થશે? SN1 પ્રક્રિયા થશે કે SN2? તો અહીંયા જુઓ આ બેન્ઝાઇલિક છે, બરાબર ધ્યાન આપજો. જ્યારે SN2 પ્રક્રિયા જોઈએ ને તો સક્રિયતાનો ક્રમ કયો હોય છે? મિથાઇલ હેલાઇડ ની સક્રિયતા સૌથી વધારે, પછી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. જ્યારે SN1 પ્રક્રિયા જોઈએ છે ત્યારે પ્રાથમિક કરતા દ્વિતીયક અને દ્વિતીયક કરતા તૃતીયકની સ્થિરતા, હેલાઇડની સ્થિરતા વધારે હોય. એના કરતા પણ જેમાં સસ્પંદન થતું હોય કે બેન્ઝાઇલિક હેલાઇડ છે કે એલાઇલિક હેલાઇડ છે, જેમાં સસ્પંદન થતું હોય એમાં SN1 પ્રક્રિયા થશે. કારણ કે SN1 પ્રક્રિયામાં કાર્બોકેટાયન બને છે, એટલા માટે જેમ જેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધારે તેમ તેમ SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધારે. SN2 પ્રક્રિયામાં શું થાય? સ્ટીયરિક હિન્ડ્રન્સ ઝોન, અવકાશીય અવરોધ, જેમાં અવકાશીય અવરોધક અસર ઓછા, એમાં SN2 પ્રક્રિયા થાય. તો અહીંયા બેન્ઝાઇલિક આવી ગયું છે, બરાબર છે. બેન્ઝાઇલિક, બેન્ઝીન ઉપર CH2 એટલે બેન્ઝાઇલિક હેલાઇડ છે. હા, હેલોજન જે કાર્બન સાથે જોડાયો હોય એ કાર્બન બી કોણ સાથે જોડાયો હોય? બેન્ઝીન રિંગ સાથે જોડાયેલા બેન્ઝાઇલિક હેલાઇડ છે. તો યાદ રાખજો, બેન્ઝાઇલિક હેલાઇડમાં SN1 પ્રક્રિયા થશે. તો પહેલા એવું મને ખબર પડી ગઈ કે આ બંનેમાં SN1 પ્રક્રિયા થશે. અને SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો આધાર કોના પર રહે છે? તો SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો આધાર કાર્બોકેટાયનની સ્થિરતા પર રહેલો છે. જેમ જેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધારે તેમ તેમ SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધારે. તો યાદ રાખજો, જેમ જેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધારે તેમ તેમ SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધારે. તો જો બેન્ઝાઇલ ક્લોરાઇડ SN1 પ્રક્રિયા બે તબક્કામાં થાય. પહેલા તબક્કામાં C અને Cl વચ્ચેનો બંધ તૂટે. તો જો આ C અને Cl વચ્ચેનો બંધ તૂટે તો બેન્ઝાઇલિક કાર્બોકેટાયન બને. હવે જો જ્યારે આમાં આ C અને Cl વચ્ચેનો બંધ તૂટે તો આના ઉપર આવશે પ્લસ, વત્તા શું મુક્ત થશે? Cl માઇનસ. આ જે કાર્બોકેટાયન છે એ બીજા બે કાર્બન સાથે જોડે એટલે દ્વિતીયક કાર્બોકેટાયન બને, અને આમાંથી કયો બને છે? પ્રાથમિક કાર્બોકેટાયન. તો બે રીતે સમજાવાશે. આમાં પ્રાથમિક કાર્બોકેટાયન બન્યો અને આમાં દ્વિતીયક કાર્બોકેટાયન. પહેલી રીતે, પ્રાથમિક કાર્બોકેટાયન કરતા દ્વિતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી છે. તો આ પ્રાથમિક કાર્બોકેટાયન કરતા આ દ્વિતીયક કાર્બોકેટાયન એ વધુ સ્થાયી છે. અને જેમ જેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધારે તેમ તેમ SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધારે. તો આ બે સંયોજનમાં કયું સંયોજન જલીય KOH સાથે ઝડપથી જળ વિભાજન પ્રક્રિયા આપશે તો આમાંથી વધુ સ્થાયી બને છે? એટલે આ જે નિપજ છે એ નિપજ, સોરી, આ જે પ્રક્રિયક છે 1-chloro-1,1-ડાયફિનાઇલ મિથેન એ SN1 પ્રક્રિયામાં વધુ ઝડપથી આપશે કમ્પેર ટુ બેન્ઝાઇલ ક્લોરાઇડની કમ્પેરિઝનમાં. પહેલું કારણ એક. બીજું કારણ, બેન્ઝાઇલિક હેલાઇડમાં સસ્પંદન પણ થાય છે. આમાં સસ્પંદન થાય ને પણ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર, ઇલેક્ટ્રોનનું વિસ્થાનાંતર, ડિલોકેલાઇઝેશન કેટલા રિંગમાં થશે? તો જો આ એક જ રિંગમાં થાય. અહીંના આમાં ડબલ બોન્ડ અહીંયા આવી જાય, ઇલેક્ટ્રોન આમ ફરતા રહે, આ એક જ રિંગમાં. જો તો અહીં આ બેન્ઝાઇલિક કાર્બોકેટાયનમાં એક જ વલયમાં વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન ઘૂમ્યા કરશે. જ્યારે આમાં વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન આ વલયમાં પણ ઘૂમે અને આ વલયમાં પણ ઘૂમે. મતલબ આમાં સસ્પંદન ફક્ત આ રિંગમાં જોવા મળશે, અંદર થશે. જ્યારે આમાં આ રિંગમાં પણ થાય અને આ રિંગમાં પણ થાય. તો અહીંયા બે ફિનાઇલ વલયમાં વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન થાય. એટલે આમાં આના કરતા આમાં
સસ્પંદન કેવું થશે? વધારે. અને જેમ જેમ સસ્પંદન વધારે તેમ તેમ સ્થિરતા વધારે. એટલે આના કરતા આવયવો વધુ સ્થાયી છે. અને વધુ સ્થાયી હોય તો જેમાં કાર્બોકેટાયનની સ્થિરતા વધારે એની SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયામાં વધારે. તો આ વધુ સ્થાયી કાર્બોકેટાયન બનાવે છે. તેથી લખી દેવાનું, તેથી 1,1 તેથી 1 ક્લોરો 1,1 ડાઈફિનાઇલ મિથેન ની પ્રતિક્રિયાત્મકતા SN1 પ્રક્રિયા પ્રત્યે બેન્ઝાઇલ ક્લોરાઇડ કરતા વધુ છે. કે ખ્યાલ આવી ગયો બધાને? ચલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રાથમિક આલ્કાઇલ C4H9Br સંયોજન A. તો ધ્યાન આપજો, મારી પાસે C4H9Br છે. આ છે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. સંયોજન એ છે. મતલબ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ મતલબ સમજો, આમાં હેલોજન સમૂહ જે કાર્બન સાથે જોડાયો હશે એ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયો હશે એટલે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે. એની આલ્કોહોલે KOH સાથે પ્રક્રિયા કરી આ સંયોજનની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરો ને તો સંયોજન B મળે છે. આ સંયોજન બી ની HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે. આ સંયોજન બી ની HBr સાથે પ્રક્રિયા કરી સંયોજન C આપે છે. આ સંયોજન C છે ને જે A નો સમઘટક છે. જે સંયોજન C બનશે એ સંયોજન A નો સમઘટક છે. સંયોજન C એ સંયોજન A નો સમઘટક છે. જ્યારે સંયોજન A સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે સંયોજન D આપે છે. અને સંયોજન D નું અણુસૂત્ર છે સંયોજન D C8H18 આપે છે. તો ધ્યાન આપજો. ફરી જો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કોણ છે? C4H9Br. એ આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરીને સંયોજન B આપે છે. સંયોજન B ની HBr સાથે પ્રક્રિયા કરીને સંયોજન C આપે છે. જે આ સંયોજન C એ સંયોજન A નો સમઘટક છે. જ્યારે એ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે સંયોજન D C8H18 આપે છે. જે આ નિપજ છે સોડિયમ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડની સોડિયમ સાથે પ્રક્રિયા દ્વારા કરતા બનતા સંયોજનથી ભિન્ન છે. એટલે આ જે નિપજ બને છે એ નિપજ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ ની સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે એના કરતા આ નિપજ કેવી હશે? જુદી. મતલબ આ સંયોજન એ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ નથી. તો આના પરથી એવું ખબર પડે છે કે આ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડની સોડિયમ સાથે પ્રક્રિયા કરવાથી જે નિપજ મળે એના એ નિપજ આ નહીં હોય. એટલે આ પ્રક્રિયાની પ્રક્રિયા કરવાથી સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી જે નિપજ મળે છે એ નિપજ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ કરતા ભિન્ન છે. મતલબ આ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ તરીકે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ નથી. તો સંયોજન એનું બંધારણ સૂત્ર લખો.
બધી પ્રક્રિયાઓ માટેના સમીકરણ લખો. તો બરાબર ધ્યાનપૂર્વક ફરી એકવાર પ્રશ્ન જોઈ લો. ચલો, પ્રાથમિક આલ્કાઇલ કોણ છે? C4H9Br. તો જાઓ ધ્યાન આપજો. પ્રાથમિક આલ્કાઇલાઇડ છે C4H9Br. ઓકે, પ્રાથમિક એટલે હેલોજન જે કાર્બન સાથે જોડાયો હોય એ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયો હોય. હેલોજન જે કાર્બન સાથે જોડાયો હોય એ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયો હોય. તો CH2 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 CH3 આ થયું નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ. IUPAC નામકરણ આપો તો 1 બ્રોમો બ્યુટેન. ઓકે, આનો એક સમઘટક થયો. બીજો સમઘટક કરવો હોય તો હવે નોર્મલ આઈસો ને નિયો આઈસો કરો તો Br સમૂહ બ્યુટાઇલ એટલે 4 છે, 4 કાર્બન બદલે 3 કાર્બન, 1 2 અને 3, અને એક કાર્બન એટલે ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એના દૂરનો છેડો એના બાજુના કાર્બન ઉપર એક કાર્બન. આ થયું આઈસો બ્યુટાઇલ બ્રોમાઇડ, અથવા આનું નામ થાય છે 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. ચલો, તો પ્રાથમિકમાં નોર્મલ આઈસો નિયો નિયો કરવા માટે 5 કાર્બન જોઈએ. આમાં કેટલા કાર્બન છે? 4. તો નિયો નહીં થાય, આના 2 સમઘટક છે. ઓકે, તો સંયોજન એ સ્વરૂપે આ પણ હોઈ શકે અથવા આ પણ હોઈ શકે. હવે આપણે એવું કહી દીધું છે, જો ફરી જોજો. હવે કયું છે? સંયોજન એ ની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી જે સંયોજન ડી આપે છે, કયું આપે છે? C8H18. ચલો, આની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે કરવામાં તો વુડ્સ પ્રક્રિયા થાય તો બમના કાર્બનવાળો આલ્કેન આપે. જે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ સાથે સોડિયમની પ્રક્રિયા દ્વારા જે સંયોજન બને છે એના કરતાં ભિન્ન છે. મતલબ આ સંયોજન એ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ નથી. કે જો નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ નું કરવામાં આવે તો 2 Br દૂર થઈને -2 NaBr બને. CH3 CH2 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 1 2 3 4 રિપીટ કરી દો. CH2 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 CH3 વુડ્સ પ્રક્રિયા બમના કાર્બન વાળો આલ્કેન 1 2 3 4 5 6 7 8 હાઇડ્રોજન 3 ને 2 5 ને 2 7 ને 2 9 2 11 ને 13 ને 15 ને 3 18. તો જુઓ તમને શું કીધું છે? જ્યારે સંયોજન એ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી સંયોજન ડી આપે છે, જે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ સાથેની સોડિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી બનતી નિપજ કરતા અલગ છે. મતલબ સંયોજન એ તરીકે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ નથી. એટલે સંયોજન એ તરીકે કોણ છે? તો આઈસો બ્યુટાઇલ બ્રોમાઇડ 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. બરાબર બધાનું ધ્યાન અહીંયા એકવાર ફરીવાર આપણે બરાબર પ્રશ્ન સમજી લઈએ. અહીંયા ધ્યાન આપો. જુઓ, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ C4H9Br છે. એની આલ્કોહોલિક કેવ સાથે પ્રક્રિયા કરવાથી સંયોજન બી આપે છે. સંયોજન બી ની HBr સાથે પ્રક્રિયા કરવાથી સંયોજન સી મળે છે. આ જે સંયોજન સી મળે છે એ સંયોજન એ નો સમઘટક છે. જ્યારે સંયોજન એ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે નિપજ મળે છે ડી. પણ આ નિપજ ડી મળે છે એ નિપજ ડી એ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ કરતા નિપજ કરતા અલગ છે. મતલબ સંયોજન એ તરીકે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ નથી. તો પેલા બરાબર ધ્યાન આપજો. સંયોજન એ તરીકે કોણ છે? તો ભાઈ સંયોજન એ તરીકે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોઈ શકે કોઈ પણ C4H9Br, પરંતુ એમાં નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ નથી. તો આપણે જો ભાઈ આના પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ બે જ હોઈ શકે, નોર્મલ અને આઈસો. એમાં નોર્મલ નથી, તો હવે મારી પાસે એક જ ઓપ્શન રહ્યો છે
આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ સંયોજન એ. હવે ધ્યાન આપજો. હવે આપણે દરેક પ્રક્રિયામાં ચેક કરી લઈએ. આ સંયોજન એ ની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવાથી સંયોજન બી મળે છે. ચલો આની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવામાં, જ્યારે સંયોજન એ ની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે બીટા વિલોપન પ્રક્રિયા. તો જો CH3 CH CH3 CH2Br પ્રક્રિયક ફરીને લખી નાખ્યો. બીટા વિલોપન પ્રક્રિયામાં ધ્યાન જો ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનને કહેવાય આલ્ફા કાર્બન. તો ધ્યાન જો ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો હોય એ કાર્બનને કહેવાય આલ્ફા કાર્બન અને તેના પડોશી કાર્બનને કહેવાય બીટા કાર્બન. જ્યારે બીટા વિલોપન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્ફા કાર્બન પરનો હેલોજન દૂર થાય છે અને બીટા કાર્બન ઉપરનો H દૂર થાય. તો આલ્ફા કાર્બન પરનો હેલોજન દૂર થયો Br, બીટા કાર્બન પરનો H દૂર થયો CH અને આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ. તો આ મળી ગયો મને સંયોજન બી. આવું નામકરણ આપવું તો 2 મિથાઇલ પ્રોપીન. હવે જો આ સંયોજન બી ની તો પ્રાથમિક આલ્કેલાઇડ C4H9Br ની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવાથી સંયોજન બી મળે છે. સંયોજન બી ની HBr સાથે પ્રક્રિયા કરવામાં તો સંયોજન સી મળે છે. ચલો અને HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે, સમજો જો આની HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કયો નિયમ લાગશે? માર્કોનિકોવ કે પ્રતિમાર્કોનિકોવ? જ્યારે HBr સાથે પ્રક્રિયા કરવામાં ત્યારે માર્કોનિકોવ, પણ જ્યારે HBr ની પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પ્રતિમાર્કોનિકોવ. પણ અહીંયા તો HBr છે એટલે આપણે કયા નિયમનો ઉપયોગ કરીશું? માર્કોનિકોવનો નિયમ. તો જુઓ CH3 C CH3 ડબલ બોન્ડ CH2 બેઠો બેઠો પ્રક્રિયા નાખી. હવે માર્કોનિકોવના નિયમ મુજબ શું થશે? કાર્બન કાર્બન વચ્ચેનો ડબલ બોન્ડ તૂટી જાય, ડબલ બોન્ડ ના બદલે સિંગલ બોન્ડ. તો કાર્બન કાર્બન વચ્ચેનો ડબલ બોન્ડ તૂટી ગયો, ડબલ બોન્ડ ના બદલે સિંગલ બોન્ડ. અને HBr નો અણુ આમાં ઉમેરાય. હવે જ્યારે આમાં HBr નો અણુ ઉમેરાતો હોય ત્યારે શું છે? ડબલ બોન્ડ તૂટી જાય, ડબલ બોન્ડ ના બદલે સિંગલ બોન્ડ. અને HBr નો અણુ આમાં ઉમેરાય તો HBr નો અણુ કેવી રીતે ઉમેરાશે? તો જે Br માઇનસ છે એ Br માઇનસ એ માર્કોનિકોવના નિયમ અનુસાર જે ઇથેનિક દ્વિબંધ ઉપર ઓછા હાઇડ્રોજનો એના ઉપર વધુ ઋણ ઘટક Br જોડાશે. અહીંયા જોડાશે Br અને અહીંયા જોડાશે H. તો અહીંયા જોડાયો Br અને અહીંયા જોડાયો H. તો શું બન્યો? 2 બ્રોમો પ્રોપેન સંયોજન સી. આ જે સંયોજન સી છે એ સંયોજન એ નો સમઘટક છે એવું લખ્યું છે. HBr પર કઈ સંયોજન સી આપે જે એ નો સમઘટક છે. મતલબ એ નો સમઘટક છે મતલબ જેના અણુસૂત્રો સમાન હોય, બધું બંધારણીય સૂત્રો જુદા જુદા. તો ચેક કરો આ સંયોજન એ નું અણુસૂત્ર કયું છે? 1 2 3 4 આપણે આપેલું જ છે ને અણુસૂત્ર તો C4H9Br. ચલો અણુસૂત્ર જોઈ લો. તો 1 2 3 4, 3 ને 2 5 ને 3 8 ને 1 9. તો સંયોજન એ અને સંયોજન સી બંનેના અણુસૂત્રો સરખા છે પરંતુ બંધારણીય સૂત્રો જુદા જુદા છે. આથી બંનેને એકબીજાના સમઘટક કહેવામાં આવે છે. પછી જોઈએ સંયોજન એ નું એ જ્યારે સોડિયમ ધાતુ પ્રક્રિયા કરે. તો ભાઈ આ સંયોજન એ ની જ્યારે સોડિયમ ધાતુ સાથે વુડ્સ પ્રક્રિયા કરવામાં આવે 2 મોલ Na સાથે વુડ્સ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બમના કાર્બન વાળો આલ્કેન મળે. આ ડબલ કાર્બન વાળો લઈ લઈએ તો CH3 CH CH3 CH2Br વત્તા 2 લખી નાખવાનું Br
CH2 CH2 CH CH3 CH. આ એક અણુના બીજો અણુ લખ્યો. તો બે અણુ લખ્યા, બરાબર છે. આ પ્રક્રિયકમાં અહીંયા લખી દે બે પ્રક્રિયા, આ એક અને એક બે. જ્યારે સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં તો આનો Br અને પેલી બાજુનો Br, એટલે આનો Br અને આનો Br દૂર થાય, આ બે જોડાઈ જાય અને બે Br અને બે Na -2Na. તો આ મળી ગયો સંયોજન D. વુડ્સ પ્રક્રિયા બમના કાર્બન વાળો આલ્કેન. આમાં જોઈ લો તો કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6 7 8. ગોટાળો માર્યો છે. CH2 એક વધારે લખાઈ ગયો છે. જોઈ લો પહેલા ફરી વાર. આ પ્રક્રિયક છે ને આ પ્રક્રિયક બે વાર લખી નાખું છું. ઓકે, આ પ્રક્રિયકના બે અણુઓની વુડ્સ પ્રક્રિયા થાય સોડિયમ ધાતુ સાથે. તો આ બે વાર લખ્યા છે. એ આનો Br અને આનો Br દૂર થાય અને આ બે આલ્કાઇલ સમૂહ જોડાઈ જાય. બે Br બે Na સાથે જોડાઈ ગયો -2Na. તો આ બની ગયું સંયોજન D. અણુસૂત્ર જુઓ તો 1 2 3 4 5 6 7 8 કાર્બન. હાઇડ્રોજન 3 ને 4 ને 3 7 ને 2 9, 2 11 ને 3 14 ને 1 15 ને 3 18. જે આ જે મળે છે જે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇન એ સોડિયમ સાથે પ્રક્રિયા કરવા જે નિપજ બને એના કરતા ભિન્ન નિપજ છે. એક પરિવર્તનમાં પણ આવું હતું, યાદ છે? 1 2 3 4 5 3 4 5 2,5 ડાયમિથાઇલ હેક્ઝેન. આવું એક પરિવર્તન હતું આમાંથી. તો યાદ રાખજો. તો આ થઈ ગયું એ. તમને બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા, ચેક કરો. તો પ્રાથમિક આલ્કાલાઇડ C4H9Br જેની KOH સાથે પ્રક્રિયા કરવાથી સંયોજન B મળે છે, જેની HBr સાથે પ્રક્રિયા કરવાથી સંયોજન C મળે છે. સંયોજન C એ સંયોજન A નો સમઘટક છે. સંયોજનની વુડ્સ પ્રક્રિયા કરવાથી સંયોજન D મળે છે, C8H18 મળે છે. અને જે આ સંયોજન એની વુડ્સ પ્રક્રિયા કરવાથી બનતા નિપજ કરતા અલગ હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે દર્શાવેલ પ્રક્રિયાની ક્રિયાવિધિ લખો. તો નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડની KCN સાથે ઇથેનોલ પ્લસ H2 સાથે પ્રક્રિયા કરો તો નોર્મલ બ્યુટાઇલ સાયનાઇડ બને છે. તો જો આનું ક્રિયાવિધિ સમજાવો. તો અહીંયા KCN છે ને, KCN એ આયોનિક પદાર્થ છે, આયોનિક બંધ બનેલો છે. તો KCN એ આયોનિક પદાર્થ છે અને જે આયોનિક પદાર્થ હોય એનું જલીય દ્રાવણ બને તો આયનીકરણ થાય અને શું બનશે? K+ અને Cn-. તો KCN એ આયોનિક પદાર્થ છે એટલે એનું આયનીકરણ થવાથી K+ અને Cn- ઉદ્ભવે છે. આ જે Cn- ઉદ્ભવે છે ને એ ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. આ ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કોને કહેવાય? જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકમાં એકથી વધુ પરમાણુઓ બંધ બનાવી શકે. તો જે Cn- એમાં સસ્પંદન થાય છે. જુઓ Cn- આપણે લુઈસ બિંદુ નિરૂપણ ભણી ગયા, C ટ્રિપલ બોન્ડ N. નાઇટ્રોજન છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5. તો આ 1 2 3 4 અને 5 ઇલેક્ટ્રોન. કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા? 4. 1 2 3 અને એક માઇનસ મૂકી દીધું, 4 અને 1 મેળવી એટલે 5 થઈ ગયા. તો સાયનાઇડમાં 1 છે. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ જો અહીંથી અહીંયા આવે, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંથી અહીંયા તો ટ્રિપલ બોન્ડના બદલે સુધી જાય ડબલ બોન્ડ. હવે આ કાર્બન એ પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવ્યો ને ભાગીદારીમાં, તો એમ બદલે નાઇટ્રોજન લઈ લીધા તો -1 ગુમાવ્યો એટલે પ્લસ અને -+0. પણ નાઇટ્રોજને મેળવ્યા તેના પર શું આવશે? માઇનસ. તો જે Cn છે ને ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. એ જ્યારે બ્યુટાઇલ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરે ને તો કાર્બન પરમાણુ પણ આની સાથે જોડાઈ શકે અથવા આ નાઇટ્રોજન પરમાણુ પણ એની સાથે જોડાઈ શકે. તો જુઓ, એટલે જ્યારે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડમાં પહેલા આટલી વસ્તુ બરાબર સમજી લેજો. KCN છે એ KCN એ કયો પદાર્થ છે? આયોનિક પદાર્થ છે. એનું આયનીકરણ થવાથી શું ઉદ્ભવ થશે? બોલો, K+ અને Cn-. આ જે Cn- ઉદ્ભવે છે એ Cn- એ ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે.
ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકમાં એકથી વધારે સ્થાન એવા હોય કે જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કરી શકે. તો કાર્બન પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કરી શકે છે અને નાઇટ્રોજન પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કરી શકે છે. મતલબ કાર્બન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે અને નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. તેથી જ્યારે આપણે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇનની આ પ્રક્રિયા કરીએ ને તો સી અને બીઆર વચ્ચેનો બંધ તૂટે. યાદ છે ને? હા કે ના? હેલો, સી અને બીઆર વચ્ચેનો બંધ તૂટી જાય. તો સી અને બીઆર વચ્ચેનો બંધ તૂટે ને તો આ કેસીએન સીએન માનો આ કાર્બન પરમાણુ પણ આ કાર્બન સાથે જોડાઈ શકે છે અને નાઇટ્રોજન પરમાણુ પણ આ કાર્બન સાથે જોડાઈ શકે. જો સી અને બીઆર વચ્ચેનો બંધ તૂટે અને જો આ કેસીએન માનો, એટલે હું ખાલી સીએન કરી દઉં, ચલો, તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સીએન માઇનસ માનો કાર્બન જો આ કાર્બન સાથે જોડાઈ જાય તો સાયનાઇડ નિપજ બનાવે અને જો નાઇટ્રોજન જોડાઈ જાય તો એ આઇસોસાયનાઇડ બનાવે છે. તો સીએન માઇનસ એ ઉભયદંતી લિગેન્ડ છે. એથી નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇનના કાર્બન સી અને બીઆર વચ્ચેનો બંધ છે ને એના કાર્બન પર તો આ કાર્બન પરમાણુ દ્વારા પણ અને નાઇટ્રોજન પરમાણુ દ્વારા પણ જોડાય અને અનુક્રમે શું બનાવી શકે છે? આલ્કાઇલ સાયનાઇડ અથવા આલ્કાઇલ આઇસોસાયનાઇડ. તો જો જ્યારે આ સીએન માઇનસ એ સી બીઆર માં કાર્બન સાથે જો આ સીએન માનો કાર્બન જો આની સાથે જોડાય તો સાયનાઇડ બને છે અને નાઇટ્રોજન જોડાય તો આઇસોસાયનાઇડ બને છે. આમાં સાયનાઇડમાં સી અને સી વચ્ચે બંધ બને. નવો બંધ કયો બને છે? આ સી અહીંયા જોડાય તો સી અને સી વચ્ચે નવો બંધ બને. જ્યારે નાઇટ્રોજન આની સાથે બી જોડાય ત્યારે સી અને એન વચ્ચે નવો બંધ બને છે. ભાવ સમજો. જ્યારે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનો કાર્બન પરમાણુ આની સાથે જોડાય તો સી અને સી વચ્ચે નવો બંધ બને છે. જ્યારે નાઇટ્રોજન આ કાર્બન સાથે જોડાય ત્યારે સી અને એન વચ્ચે નવો બંધ બને છે. અને આ સી અને સી વચ્ચેનો બંધ જે બને છે એની સ્થિરતા સી અને એન કરતા વધારે હોય છે. અને જેની સ્થિરતા વધારે હોય એ કેવી હશે? મુખ્ય નિપજ. એટલે આ મુખ્ય નિપજ છે. એટલે જ્યારે આની પ્રક્રિયા તમે કેસીએન સાથે કરશો ત્યારે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇનની પ્રક્રિયા કેસીએન સાથે કરશો તો સાયનાઇડ એ મુખ્ય નિપજ બને છે. એટલે સાયનાઇડ નિપજ બને છે, આઇસોસાયનાઇડ નિપજ બનતી નથી. ફરી એકવાર જોવું હોય તો જોઈ લો. કેસીએન એ આયોનિક પદાર્થ છે. કેસીએન નું આયનીકરણ થવાથી કે પ્લસ અને સીએન માઇનસ ઉદ્ભવે છે. આમાં ઉદ્ભવતો સીએન માઇનસ એ ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. એટલે આમાં કાર્બન અને નાઇટ્રોજન બંને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે. જ્યારે સીએન માઇનસ માનો કાર્બન આ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇનના સીબીઆર બંધ સાથે જોડાય, કાર્બન જોડાય તો સાયનાઇડ બને છે, નાઇટ્રોજન જોડાય તો આઇસોસાયનાઇડ બને છે. જ્યારે કાર્બન જોડાય ત્યારે નવો સાયનાઇડ બને ત્યારે સી અને સી વચ્ચે નવો બંધ બને છે. જ્યારે આઇસોસાયનાઇડ બને ત્યારે સી અને એન વચ્ચે નવો બંધ બને છે. અને કાર્બન વચ્ચે નવો બંધ બને એ કાર્બન અને નાઇટ્રોજન બંધ બને એના કરતાં વધારે સ્થાયી છે. તો કોણ વધારે સ્થાયી છે? કાર્બન અને કાર્બન વચ્ચે બંધ બને વધુ સ્થાયી છે. અને વધુ સ્થાયી છે એટલે મુખ્ય નિપજ બને છે. મતલબ એ જ પ્રક્રિયા થાય છે, આ પ્રક્રિયા થતી નથી એવું આપણે કહી દઈએ છીએ. ઓકે, તો જે બીજા ડાઉટ હોય તે મોકલી આપજો. તો એ નેક્સ્ટ લેક્ચરમાં ડાઉટ સોલ્વિંગ સેશનમાં એ તમને હું લઈ લઈશ. ઓકે.